મોર્નિંગ ફ્રેન્ડ્સ, હેલો, હાઉ આર યુ? હર હર મહાદેવ. આજે છે સોમવાર, મંડે. તો આજે આપણે આરતીની ભાષામાં વ્લોગની શરૂઆત કરશું. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ સાથે આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ. આજે સોમવારમાં ભયંકર ઠંડી પડી રહી છે. આરતી આજે વ્લોગની શરૂઆત નહીં કરી એટલે મેં કરી છે. હસી રહી છે, દાંત બતાવી રહી છે, ક્લોઝઅપ જે બ્રશ કરેલા છે એમને. બરાબર ને? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મા ઉમિયા માતા, ઓમ કૃષ્ણાય વાસુદેવાય. બેન જય સ્વામિનારાયણ કહી દો. જય સ્વામિનારાયણ. બરાબર. તમારો તો બતાવો, તમે શું કરો? આજે ભૂક્કા કાઢી નાખે એવી ઠંડી પડી રહી છે. તો અમે કેવી રીતે કામ કરતા હશે અંદર? ભૂક્કા કાઢીને એવી ઠંડી પડી રહી તો છે. આ જો હાથ અમારા અડાઉલા ઓડારું લા ઓડારું. એટલે હું બાજીને આવ્યો, હું વેદુને મૂકીને આવ્યો છું, મને ખબર છે. વેદુને મૂકીને આવ્યા છે એ ઠંડી. અને જો હવે હું તમને બતાવું, આમાં જો આહા 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 કેવી ઠંડી આહા. છે ને, હાથ ઠંડા. લે મારા બતાવું. લે કશા નહીં. અચ્છા નહીં ભાઈ. મમ્મી આમ કહો છો કેવી છે? હાથ છે ને ઠંડા. બરફ જેવા હોય યાર. જો એ બાપા, ઠંડી તો હોય બરફ જેવા. હાથ પાણીમાં નાખી એટલે શું કરે? તો ભાઈ, અને કે હું બહાર જઈને એ તો આવ્યો. એમને તો પણ હાથમાં મોજા પહેરેલા એટલે ઘરમાં ઓરે એટલે અને આ ઠંડા હાથ બહાર કામ કરીને કેવા ઠંડા હાથ છે બતાવજો. આમ જો આહ. તમારા કરતા આહ. ઠંડા છે. આહા. આ હા તે વળી આહા. સન લેવાનું છે સ્ટોર નંબર 2. હે મમ્મી? સ્ટોર નંબર 2. તમારે કેટલા વાગે જવાનું છે ઓફિસ? હું તો 2 વાગે જ જાય. 2 વાગે જવાનું. તો હું દાને મૂકી દઉં તો પછી ના આવો 2 વાગે જવાનું, પેલું વેદુ આવો પછી જવાનું. ના જવા દેવાના મમ્મી, એમને ઓફિસ વહેલા જવા દેવાના. પછી 4-5 વાગે છે, એના કરતાં વેદુને મૂકીને આવવા ને એટલે ઓફિસ થેલો આપીને તગડી મૂકવાના. બરોબર ને? એટલે તો ચલો, અમારો સ્ટોર નંબર બીજો વટાણા અને આલુની સબ્જી. હિન્દીમાં શું કહેવાય? હિન્દીમાં કહેવાય આલુ મટર. આલુ મટરની સબ્જી બનાવી રહી છું હું. તો જો અહીંયા વઘાર મૂકી દીધું છે, આ બાજુ દાળનો મસાલો થયો. અને જો આપણું મિશ્રણ તો બાકી જ છે. કામ કરતાં કરતાં હું અહીંયા આવી છું. બરાબર, મમ્મીને થોડી હેલ્પ કરાય, પણ મમ્મી ખાલી રોટલી જ કરશે. એટલે જો અમે વઘાર કરું આલુ મટર. આ જીરું નાખ્યું. બરાબર, 4 હાથ રાખવાના, 2 આ બાજુ, 2 આ બાજુ. શું વાત કરે? કામ ફટાફટ થાય. વિષ્ણુ ભગવાનનો 7મો અવતાર છે શું? લેડીઝને થવું જ પડે 7મો અવતાર એવું એમ? કિચનમાં સવારમાં. તો પછી 4 હાથ જ રાખવા પડે ફટાફટ. તો ભાઈ ખબર છે ને, આવું નાખ્યું. હિંગ ને હળદર અને આ ટામેટા. મિત્રોને બતાવતી રે કે તું નાખલ છે. આ ટામેટા નાખ્યા, એનામાં કરી દેવાનું. તું નાખું કરા બધી બધું અંદર. હવેથી મીઠું નાખ્યું સ્વાદ અનુસાર. મીઠું નાખ્યું એટલે ટામેટા થોડા સ્વાદ અનુસાર. ગળી જાય ને એટલે. દરવાજો ખપડ્યો. આપણે જોઈએ પણ આવ્યું. મમ્મી આ. ઉર્મિલાબેન, ભરતભાઈ પટેલ કોકના ત્યાં લીમડો માગવા ગયા હતા. આ લીમડો માગીને આયા લાગે છે. અમાર છ પણ બતાવો. ઉપર આહા, લીમડો કેટલો મોટો લઈને આવ્યો. તોડતા ના ભાવે અંદર મારે કેટલો મોટો લીમડો લઈને આવ્યા છે ઉર્મિલાબેન, ભરતભાઈ પટેલ. અને આ જો બધો મસાલો કરી દીધો અંદર. બરોબર, પછી આપણે વટાણા નાખીશું. મમ્મી વટાણા ધોયેલા છે ને? બધું ધોયેલું complete હતું. તો ચલો આ વટાણા નાખી દઈશું અંદર. બધા નાખવા છે? બધા નહીં પડે? રહેવા દે, થોડા મિક્સમાં નાખ. પછી ટેસ્ટી બની જશે તો ઓછા આ પડશે. તો નાખી દે લે. ઉભા રહો, ઉભા રહો. એટલે અત્યારે નાખવાનું. ટેસ્ટી તો બનશે જ ને શાક. તો જો થઈ ગયું ને. અને એક બાજુ મમ્મી દાળ વઘારે છે. અને જો, મસ્ત કલર આવી ગયો ને. હા, કલર આવી ગયો. આ કલરમાં બીજો એક બતાવો. હા, મસ્ત કલર આવી ગયો. થોડું પાણી નાખીશું, ગોળ નાખી દઈશું, બધું કરી દઈશું. 2 જ સીટી મારવાની, બહુ નહીં મારવાની. ઓકે તો ચલો થઈ જાય પછી મળીએ. ઓકે, બાય બાય. બાય.
બધું જમવાનું રેડી થઈ ગયું છે, ખાલી રોટલી બાકી છે. અને આપણે જોઈ લઈએ શું શું વસ્તુ રેડી થઈ ગઈ છે. આ તપેલીની અંદર શું છે જોઈએ આપણે. ओह, ये तो आलू मटर की सब्जी रेडी हो गई है और इतनी बढ़िया बढ़िया खुशबू आ रही है जैसे मैगी मसाला डाला हो. मैगी मसाला डाला है? नहीं डाला है मैगी मसाला. ये हमारे खिले खिले चावल, हाँ हाँ हाँ, कैसे खिले हैं जैसे जमीन में से पाक खिला हो. उसके नीचे है हमारी गुजराती मीठी मीठी दाल, गरी और मीठी और तीखी, मीठी मीठी दाल. ये तो शादी में भी जाता हूँ तो गुजराती दाल ही ढूंढता हूँ. दाल फ्राई मिलती है तो मैं खाता ही नहीं हूँ, क्योंकि मेरे को तो गुजराती दाल ही पसंद है. क्या कहना है आती इस बारे में? कई बात नहीं है. अब मैं रोटी बनाऊँ, रोटी बना के बाद ये सब साफ कर दूँ, फिर बाद में खाएंगे. वही बाद में खाएंगे 12:30 बजे. 12:30 बजे खाएंगे. अभी तो बजा है 11. खाना खाने में भी लेट करता है. हमारे घर में जल्दी खाना हो जाता है. 11 बजे तो जो रोटी में चालू कर दूँ, 12 बजे खाने बैठ जाते हैं हम. और मेला बैग पीछे क्या करेंगे? गाँव साफ करेंगे? नहीं, आज ठंडी भी थोड़ी ज्यादा है नहीं? ज्यादा है ठंडी. अम्बालाल काका ने क्या भयंकर आगाही दे दी. नहीं. बारिश भी गिरा गया कहीं, अब ठंडी भी डाल रहे हैं. 2 दिन पहले वो बादल छा हुए थे, ऊपर बादल बने थे, तो ठंडी तो पड़ेगी ना. तो ठीक है, अब हम मिलते हैं खाना खाने के टाइम पे. तब तक बने रहिए हमारे ब्लॉग पे. तो मित्रों 12:20 વાગી ગયા છે અને હવે આપણે જમવાની તૈયારી કરીશું. આરતી મારી સામે આંખો કાઢી રહી છે અને બહુ ભૂખ લાગી રહી છે. ભૂખ નહીં લાગી તો અમને ભૂખ લાગી. મને તો હવે આપણે જમવાનું સ્ટાર્ટ કરવાનું છે, પણ મને પાપડ ખાવાની ઈચ્છા થઈ છે એટલે જરા અમે પાપડ શેકવાનો પ્લાન બનાવડાયો. પાપડની હવા ખાય છે આરતી, રાણી વિક્ટોરિયાની જેમ. અને હવે થોડી વારમાં આપણે જમવાનું સ્ટાર્ટ કરીશું. તો હું અહીંયા તડકો ખાઈ રહ્યો છું સરસ મજાનો. સુરત દાદા આવી રહ્યા છે. આજે થોડું ઠંડીનું મોઢું વધારે લાગે છે એટલે હું શાંતિથી અડધો કલાકની જગ્યા ખુરશી નાખીને તડકામાં બેઠો છું. તો હવે હું ખુરશી હટાવી દઉં છું અને મારા આસન ગ્રહણ કરું છું. આરતી હસી રહી છે મારી સાથે. કઈ બાબતમાં તમે મન હસી રહ્યા છો આરતી દેવી, જરા દર્શકોને જણાવો. આજે નો બ્લોગ રવિએ સ્ટાર્ટ કર્યો છે એટલે હસી રહી છું. એવું છે. તો હવે મિત્રો આપણે મળીશું પેટ પૂજા કરીને. ત્યાં સુધી બન્યા રહો. વેદુભાઈ અમારા સ્કૂલથી આવી ગયા છે. ટીવી ચાલુ થઈ ગયું છે અને અહીંયા મમ્મી સુઈ ગયા છે. વેદુભાઈ જમવા બેઠા છે, બતાવીએ. ચલો વેદુભાઈને આપણે જો અહીંયા દાળ ચાવલ જમવા દે. વેદુભાઈ ડાન્સ કેવો થઈ રહ્યો છે તમારી સ્કૂલમાં? વેદુના સ્કૂલમાં ડાન્સ પ્રોગ્રામ છે, તો વેદુ ડાન્સ પ્રોગ્રામમાં રહ્યું છે. તે આખીભાઈનું કેમ ના પહેર્યું? હા, આખીભાઈના કપડાં કેમ ના પહેર્યા? દાબેલી ના હોય હતા. ચાલ, મૂછો આવી ગઈ દેખાય છે. જો વેદુ તો મૂછો દેખાય છે. હા, ગાટી ગાટી મૂછો દેખાય છે એની. જોઈ મોટો થઈ ગયો એટલે. હા, મોટો થઈ ગયો. પણ અત્યારથી કેટલી બધી ગાંઠી આવવા માંડી. કલયુગ છે. કલયુગ છે એમ. કપડાં લાવી દીધા છે, કપડાં બગા વાટી લઈએ, વાળી લઈએ. પછી દુકાન શોપ ખોલ્યું છે તો રવિ ઓફિસ ગયા પહેલાં દુકાન ખોલી આવજો મને. પેલું કડક થઈ ગયું છે, ત્યાં ઓઇલ પૂરવાનું છે. તો ચલો પછી સાંજના ટાઈમે ચા બા માટે મળીશું આપણે, બરોબર. હેલો દોસ્તો, વાગી ગયા છે 4:30 અને વેદુભાઈ રેડી થઈ રહ્યા છે ટ્યુશન માટે. વોચ પહેરીને. વાહ 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 વેદુભાઈ, स्मार्ट वॉच पहनी. कल से सब स्मार्ट वॉच पहनते, मैं भी स्मार्ट वॉच पहनती.
आगे तू मोबाइल में वो मैं सब्जी लेऊंगी तो मोबाइल पकड़ेगा तू तेरे पापा को बोल दूंगी मैं ट्यूशन के लिए रेडी हो गए ठंडा ठंडा पवन आ रहा है ના કે રમવા નહીં જવું ભણવાનું છે જો એમ કરીને ચીડાવો છે ને તેના હે ને ટ્યુશન ના જાય એટલે ને મેં આ વિષ્ણુ દાદા જો એમ કઈ ચીડાવો છે મારું છે શાકભાજી સેન્ટર અમારે ત્યાંનું આ મારો સેન્ટર પડી ગયો છે આ પાણીપુરી સેન્ટર આપણો ચામુંડા પાણીપુરી સેન્ટર હતો આપણો આ બીજો આપણો પતંગબાજ સેન્ટર અહીંયા ઊભા રહીએ છીએ અમે પાણીપુરી સેન્ટરમાં અને એના આગળ જઈએ ખબર નહીં શું થાય છે મમ્મી ઊભી રહી છે ત્યાં સુધી આપણે મસ્ત મસ્ત વસ્તુ આવી આપણી તારા હાથે ઢોકળા છે પણ મને નહીં ગમતા આપણા મેવાડ આ જો આજ પંજાબી કાઠિયાવાડી ત્યાં હું પહેલાં ખાતો હતો મને મજા આવતી હતી બાય બાય હવે મારો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે આ મારી અને બાજુમાં આ વ્હાઈટ બોર્ડવાળી મારી ટ્યુશન છે 5:15 ને 5:10 ઘડિયાળ લાગે છે એટલે 5 ને 10 થઈ અને અહીંયા અમારા મસ્ત વેલણિયા મૂકી દીધા છે અહીંયા મેથી અને દૂધીના વેલણિયા વહેલા મૂકી દીધા છે તો ચલો આપણે આ બધું વાસણ ઘસી કાઢીએ બરાબર પછી થઈ જાય એટલે બતાવીશું મમ્મી અહીંયા લિક્વિડને લેવા ગયા છે નીચે પાણી મૂક્યું છે આમાં એ જલ્દી બે પાણીમાં વરાળથી થઈ જાય એની ઉપર આપણે આ ઢાંકી દઈએ એટલે મસ્ત આપણા વેલણિયા થઈ જાય બરાબર તો ત્યાં સુધી આપણે કામ પતાવી દઈએ ધીમા તાપે થશે મસ્ત 5:30 થયા ને એટલે 6:30 નહીં 5:15 થયા 5:15 એટલે કલાક થશે ને ધીમા તાપે 6:30 ને ટાઈમ કહું છું ને હા વેદું લેવાની પહેલાં તો થઈ જશે ને વેલણિયા ફટાફટ 7:30 ગણવાના ને ધીમે ધીમે કરીએ તો ધીમે કરી તો જો ગેસ ધીમો રાખ્યો છે એટલે 6:30 વાગ્યા સુધી થઈ જાય તો ત્યાં સુધી આપણે વાસણ પતાવી દઈએ રસોડું સાફ કરી દઈએ અને વેદુભાઈ અમારો સોસ જોડે ખાઈ લે છે વેલણિયા મુઠિયા વેલણિયા કહીએ અને અમારા લોકોની ચા મૂકીશું અને એના પપ્પા કહી ગયા હતા દૂધીના વેલણિયા બનાવજો એટલે વેલણિયા મુઠિયા કહીએ જે બનાવીને રાખજો હું સવારમાં આવીને ખાઈશ નકર રાતે આવીને ખાઈશ એટલે અમે બનાવ્યા એમને બહુ ભાવે છે તો ચલો પછી મળીએ વેદું આવે એટલે મસ્તી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હા આજે અમારા ઘરે મહેમાન આવ્યા છો અમારા કુટુંબના જય સ્વામિનારાયણ આવતા રહેવાનું અમે અહીંયા અમારા ઘરે અહીંથી નીકળ્યા તો બરોબર ચોક્કસ મુલાકાત લઈશું તમારી બરોબર ને અને ભાઈ તમારે બી આવતું રહેવાનું બરોબર જો અમારો 3.7 કિલોમીટર છે મને કચોરી ખાવી છે રજવાડી કચોરી લઈએ આપણે આ મુઠિયા બનાવ્યા છો કચોરી લઈએ આપણે અમારા અહીંયા મુઠિયા વગાડી દીધા છે આ બાજુ ચા બી રેડી છે કેટલા વાગે 7:15 વાગે અમે 7:15 વાગે તો જમી લઈએ છીએ અને અહીંયા પાઉચ લાયા વેદુ પાસે જાડી સોસ જોડ્યા ને વેદુ જાડી ચલો મને બધું આપી દે મારું આના ગાજર લાવીશું મમ્મી ગાજર અત્યારે છીણ્યો છે શિવડીએ જ મૂકી દો ડબ્બા પર હવા બનાવી સાંજના વાગી ગયા છે 7:45 અમે લોકોએ જમી લીધું અમે એ લોકોને જમી દીધું હવે ગાજરનો હલવો બનાવ બેઠા સા બંને ગાજરનો હલવો એક આ
અને એક આ ગાજરનો હલવો બનાવવા માટે બેઠા છે અને હું મોબાઈલ જોઈ બેઠો અરે આ રેસીપીમાં શું શું છે લાઈવ સ્ટોપ કર. આજે અમે ગાજરનો હલવો બનાવીએ છીએ. આ ડાઈ બધું છાતરું કાઢે છે. આ ડાઈ ગાજરનો હલવો બનાવવા બેસ. એ ડાઈ ચૂપ રે ને ડાઈ હું કરું બધું. એ આ જો આ છોલે જો રવા દે આવડતું શનિરામ વધારે સામાન. પડતું થઈ તો જાય. ચલો અમે અહીંયા આમાં છીણી કરીએ ગાજરનો પછી તમને બતાવીએ. તો હવે અમે ઘીમાં શેકી કાઢીએ. હવે દૂધ નાખી દીધું ઇલાયચીવાળું ખાંડવાળું દૂધ. આ થોડું થાય એટલે પછી આ ડ્રાયફ્રૂટ ને બધું નાખવાનું છે મમ્મી. છેલ્લે છેલ્લે બદામ ચડી જવા આવે છે. ચડી જવા એટલે મમ્મીને અહીંયા જો મિશન ઉપર બેહાડી દીધા છે ગાજરનો હલવો બનાવવા. બનાવવું તો પડે ને. કેમ કે અમારા બાપુજીનો કાલે શો મૂકવાનો છે એટલે મમ્મી સાડી બદલીને ભગવાનને થોડા નવડાવી દેશે. મમ્મી કાલ નવડાવીને પછી ભગવાનને થોડું મીઠું કાલ મોં કરાવશે. આટલા દિવસથી ભગવાનને થાળ બાર જમાડતા નતા એટલે મમ્મી શોભો એટલે પૂજા ના થાય એને કઈ થાય ને. એટલે કાલે મમ્મી સાલો ને બધું સાડી બદલી બદલીશ પછી લાલજીને નવડાવી બવડાવીને થોડા મોડા પછી એમના થાળ ધરાવશે ને ગાજરનો હલવો. તો લાલજી બી કાલ મોડું મીઠું કરે ને એટલે અમે અને અમારા મોટા લાલજી ઓફિસમાં બેઠા છે ને એમને બી ખાવાની ઈચ્છા થઈ છે એટલે ખવડાવવું તો પડે ને બનાવીને. શું તો કરવાનું હા તો અત્યારે આજે અમારે વહેલા કામ પતી ગયું તો વેલણિયા બનાવ્યા હતા એટલે અમે 7:30 વાગે તો અમે ફ્રી થઈ ગયા હતા એટલે હું વેદુને લેવા ગઈ હતી તો શાક લેતી આવી હતી તો ગાજરે એમાં ડ્રાયફ્રૂટ નાખી દીધા છે. હવે ધીમે ધીમે દાણાવાળો થશે બરાબર પણ ધીમા તાપે કરીએ ને તો મસ્ત થાય મીઠો. ફાસ્ટ ગેસે ફટાફટ હલાવી દેવાય નહીં એટલે વાર લાગે ગાજરનો હલવો બરાબર. ચોટી. થઈ જાય એટલે તમને બતાવીશું. પછી ફાસ્ટ ગેસે કરીએ ને તો નીચે ચોંટી જાય એટલે ધીમે ધીમે બનાવીએ છીએ અમે. અમારો ગાજરનો હલવો થઈ ગયો. મિશ્રણ પૂરું થઈ ગયું મમ્મીનું. અને અહીંયા મમ્મી જો રવા દો મમ્મી સવારમાં ધોઈશું એવું હશે વાસણ પલાળી રાખો. આ મને કહે છે ચાક તમારે નહીં ચાકો. ચલો તું ચાખ ને તમે ચાખો એટલે આવી ગયું બધું. મસ્ત ગાજરનો હલવો થઈ ગયો. ઇલાયચી નાખી દીધી અને એમાં બદામ બધું નાખી દીધું ડ્રાયફ્રૂટ અને મસ્ત બન્યો. બહુ ગળ્યો બી નહીં બહુ મોરો બી નહીં. લાઈટ ક્યાં બંધ કરી. તો ચલો મમ્મી અહીં અંદર હું ધોઈ કાઢું. મમ્મી વાસણ ધોવા દે. તો ચલો મમ્મી આ વાસણ ધોવા ગયા. તો ચલો વેદુભાઈ વેદુ ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો. બોલના લિપસ્ટિક ને દબાઈ દીધું. લાલ લિપસ્ટિક કલરનું હશે ને નીચે ઘંટ. સબસ્ક્રાઇબ લખેલું એને તમારે મોઢ ઉપર આમ લિપ બામ જેમ લગાવી દેવાનું આમ દબાઈ લાગી જશે. તો ચલો ગુડ નાઇટ. કાલે નવો બ્લોગ બનાવીશું. જય સ્વામિનારાયણ ગુડ નાઇટ. અને કાલે બ્લોગ બનાવીશું આપણે. હવે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. કાલે મળીએ મળીશું. નવા બ્લોગમાં મળીશું. તો ચલો બાય બાય.